નમસ્કાર મિત્રો, મોડ્યુલ 7ના સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી કસોટીના પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન 1. GASનું પૂરું નામ જણાવો. ગુજરાત સર્વે ઓફ એચિવમેન્ટ, ગુજરાત એચિવમેન્ટ સર્વે, જનરલ એરિયા ઓફ સર્વે કે જનરલ એચિવમેન્ટ ઓફ સ્ટેટ. જવાબ આવશે ગુજરાત એચિવમેન્ટ સર્વે. પ્રશ્ન નંબર 2. GAS 5માં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ હતો? ધોરણ 4-7, 3-6, 6-7 કે 4-6? તો ધોરણ 4-6. પ્રશ્ન 3. NASનું પૂરું નામ જણાવો. નેશનલ સર્વે ઓફ એચિવમેન્ટ, નોમિનલ એચિવમેન્ટ સ્ટેટ, એચિવિંગ સ્ટેટ, નેશનલાઇઝ એસેસમેન્ટ ઓફ સર્વે. તો જવાબ આવશે નેશનલ એચિવમેન્ટ સર્વે. પ્રશ્ન 4. GAS 5માં નીચે પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ હતો? ગણિત, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત. તો જવાબ આવશે હિન્દી. પ્રશ્ન 5. રાજ્ય કક્ષાએથી 2019થી ગુજરાતમાં હાથ ધરવામાં આવતા NAS જેવા સર્વેનું નામ શું છે? SAS, SEAS, GAS કે GAP? જવાબ આવશે GAS. પ્રશ્ન 6. સમગ્ર ભારતમાં NAS છેલ્લે કયા વર્ષે યોજવામાં આવ્યો? 2019, 20, 21 કે 22? તો 2021માં. પ્રશ્ન 7. સમગ્ર રાષ્ટ્રમાં એક દિવસે, એક સમયે અને એક સમાન મૂલ્યાંકનની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે? નેશનલ સર્વે ઓફ એચિવમેન્ટ, ભારતીય એચિવમેન્ટ સર્વે, રાજકીય સિદ્ધિ સર્વે. જવાબ આવશે નેશનલ એચિવમેન્ટ સર્વે. પ્રશ્ન 8. કેન્દ્ર સરકાર રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોની શાળાઓની કામગીરીનું, શૈક્ષણિક કામગીરીનું રેન્કિંગ કયા રિપોર્ટમાં આપે છે? PGI, RSI, NSI કે NAS? તો PGI ઓપ્શન 1 છે એ આવશે. પ્રશ્ન નંબર 9. ગુજરાતમાં છેલ્લે હાથ ધરવામાં આવેલ NASમાં નીચેના પૈકી કયા વિષયનો સમાવેશ કરવામાં આવેલ ન હતો? ગણિત, વિજ્ઞાન, હિન્દી કે ગુજરાતી? તો હિન્દી વિષય છે એનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પ્રશ્ન નંબર 10. છેલ્લે યોજાયેલ NASમાં કયા કયા ધોરણોનો સમાવેશ કરવામાં આવેલ હતો? ધોરણ 3, 5, 8, 3, 6, 9, 4, 6, 7, 3, 5, 8, 10? તો ધોરણ 3, 5, 8, 10નો સમાવેશ કરવામાં આવેલો હતો. તો મિત્રો, અહીં આગળ આપણે મોડ્યુલ 7ના પ્રશ્નોની ચર્ચા કરી. તમે પણ મોડ્યુલનો સંપૂર્ણ અભ્યાસ કરી આ રીતે કસોટી આપી શકો છો. થેન્ક યુ.